ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો સ્ટાર્ટ કરીએ આજનો બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 7:15 જેવું થયું છે. અંતર જોયું નથી ઘડિયાળમાં, એટલે પાકું 7:15 જેવું થયું છે. અને અત્યારે હું કરું છું ચા. આજે કેમ કે મમ્મી છે ને એટલે ચા બનાવું છું. જોઈ મમ્મી ગયા છે બહાર ગામ, એટલે સવારના વારમાં જો મમ્મી ન હોય તો આવું હાથે બધું કરવું પડે. અગર મમ્મી હોય તો ફટાફટ કરી દે ને આપણે તૈયાર થઈ જાય એટલે આપણને મળી જાય એમ. મમ્મી ન હોય એટલે હાથે કરવો પડે ચા. એટલે જો પપ્પા એમ તો હતા, પણ પપ્પાને ઉઠાડ્યા નહીં, બધું નથી ઉઠાડવા પડતા, હાથે કરી નાખું. ચા મૂકીને ફ્રેશ થવા વયો ગયો તો, એટલે પછી ત્યાં આવ્યો ત્યાં થઈ ગયો ચા. એવું તો બસ જો ચા કરી નાખ્યો છે. હવે તો થોડું ઘણું કામકાજ બાકી, ચાખવાનું પછી ગાળવાનું એવું બધું હોય ને, તો એ કરવાનું છે. તો એ કરી નાખીએ ને પછી કરી લઈએ નાસ્તો ને પછી જાય કોલેજ. તો આપણે તૈયાર થઈ ગયા છીએ હવે કોલેજ જવા માટે. બધી રીતે નાસ્તો પણ કરી લીધો છે. તો બસ હવે જાય છે કોલેજે. આજ તો કાંઈ હશે નહીં, કેમ કે લગભગ જોઈએ હવે અહીંયા ભણાવે તો ઠીક છે, નકર આવતા રહેવું. કેમ કે આજ છોકરીઓને બધાને આંબડી સફારી પાર્ક છે ને અમારે ધારી, ત્યાં લઈ જવાના છે. હવે અમને ક્યારે લઈ જાય કંઈ ખબર નથી, એટલે આજે છોકરીઓનું છે લગભગ મારા ખ્યાલથી. એટલે આજ જાય છે. જો લેક્ચર હશે તો બેસીશું, નકર આવતા રહેવું. બીજું શું ને, આટો મારીને અત્યારે જાય છે. બીજું તો અત્યારે વાગી ગયા છે 10:30 અને કોલેજેથી આવતો રહ્યો છું, કેમ કે કોલેજ આજ તો કાંઈ લેક્ચર જ નહોતા, એટલે ઊભા રહીને આવતા રહ્યા. પછી એવું બધાને આંબડી પાર્કમાં લઈ ગયા છે, સફારી આંબડી પાર્કમાં. એટલે છોકરાઓ કોઈ આવ્યું નહોતું, અને આવ્યા તો એ બધા ઉપર પિક્ચર દેખાડતા હતા, કાંઈ અમારે જોવું નહોતું. એટલે પછી આવતા રહ્યા ઘડીક વાર ઊભા રહીને. લેક્ચર હતા ને કોટા ઊભું નથી રહેવું, હોયા જાય થોડું ઘણું કરે, કંઈ કામકાજ હોય તો પતાવી દેવાય, બીજું કાંઈ. સારું હાલો, તો હવે જાય છીએ શોપે પપ્પાને મૂકવા, અને પાર્થભાઈને ત્યાં થોડીક વાર બેસીએ, પછી આવતા રહેવું કલાક રહીને. લે આમાં તો 11:30 જ છે હજી પપ્પા ઘડિયાળમાં. બંધ છે જો. હે કેટલા વાગ્યા છે? 1:05. સારું હાલો, તો અમે જો જમવા બેસી ગયા છીએ ને જમવામાં છે ભાખરી અને રીંગણા બટેકાનું શાક. તમને એમ થતું છે ભાખરી કેમ દરરોજ કા પપ્પા? અમને ભાખરી આવડે, રોટલી આવડતી નથી. હા, હાથે બનાવીને ખાવાનું હોય એટલે ભાખરી હેલી પડે, ફટાફટ થઈ જાય. ફટાફટ થઈ જાય. હા, એટલે બપોરની પણ ભાખરી ભાવે હોતો બપોર. ભાવે. રસોઈ મેકર બહાર ગામ ગયા છે. હા, મમ્મી બહાર ગામ ગયા છે, એટલે તો બસ જમવામાં જો આટલું છે. ને આમાં લાપસી પપ્પા, લાપસી તો કાઢો. હું કહેશ રોટલી કરતા ભાખરી જામે જામે એમ ને? કાંઈ ન કરતો. હા સારું, જમી લઈ હવે. ભાખરી પછી હવે થઈ ગઈ, પછી આમ વ્યવસ્થિત પાતળ થઈ ગઈ. પહેલા બહુ જામી કરતો. એ તો બનાવ્યા કરે એટલે ટેવ પડી જાય ને પછી. hours later. તો અત્યારે વાગી ગયા છે 5:15 અને ઉઠી ગયા છીએ. આજ તો નીંદર કરી છે, કેમ કે દુકાને નથી ગયો, માથું બહુ દુખતું હતું, એટલે પાર્થભાઈને કીધું આજુ નહીં આવું દુકાને અત્યારે, હું તો ઉઠીને આવીશ. તો ઉઠીને અત્યારે ઉઠી ગયો છું ને હવે જાઉં છું. એટલે અમે દુકાને કામ છે થોડુંક, એટલે વહેલા જવાનું છે, ફટાફટ જવાનું છે. વહેલા તો 5 વાગી ગયા છે, વહેલો એનાથી વહેલું કેવું હોય એટલે ફટાફટ જવાનું છે. મેં ચા નથી બનાવી, ચા બનાવીશ તો વાર લાગશે. એટલે નાસ્તો પડ્યો છે થોડો ઘણો, તો એ નાસ્તો કરી લઈએ અને પછી ફટાફટ જઈએ આપણે શોભાઈ ને પાર્થભાઈને મળીએ ત્યાં જઈને. તો જો મમ્મી ને હિરલ દીદી આવી ગયા છે, અને અમારા હેતુભાઈ પણ આવ્યા છે. યાદ કરે છે દીકડો આવ્યું. જય માતાજી હિરલ બેન, જય માતાજી. હા હાલો. હા એ હા. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અમારી ઘરે અમારા મહેમાન આવ્યા છે. ઓંઘેરા મહેમાન, બહુ મોડા આવ્યા છે. કા બહુ જાજા ટાઈમ આવ્યા. કહે તું કા અમારે જો હિરલબેન આવી ગયા. અંધારામાં દેખાતું નતું મોઢું ત્યાં, એટલે હવે જઈ લ્યો નિરાંતે. કેટલા મહિના પછી આવ્યા હિરલબેન તમે? 8-9 મહિના. 8-9 મહિના પછી. કાંઈ તું ટાટા કરી દે આમાં. પડી જાતો એકવાર જય શ્રી રામ બોલ દે. બોલ ને એકવાર. કેમ? ના 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 નથી બોલું કે ના. ઘડિયાળ લઈ લીધી જો આવતા હવે. બહુ ગમે ઘડિયાળ? હે લાઈટ ત્યાં થાય છે, લાઈટ પાછળ, એટલે એવું છે. હમણાં કદું હું મમ્મી આવી ગયા. 3 દિવસથી દેખાતા નહોતા. કામ
આવી ગયા આવી ગયા હતા ને વ્લોગ જોતા હતા કે નતા જોતા લોક તો જવાનું છે કિશુડી કહેતી હતી ને અમારો વ્લોગ ન મુકતી બોયલી હતી ખબર સવારમાં ગુડ મોર્નિંગ એ મૂક્યું છે એમાં જોયો જોયો એ કેમ બોલતી ગુડ મોર્નિંગ હેલો ગાઈઝ એ બોલતી હતી કિશુડી મેં જ જોયો જોલી બોલે જોઈ વ્લોગ ઉત્તરાયણ ના વ્લોગ જોયા હતા 2 દિવસના હે તો એ તો જોતો હતો તુલી કાકીને કેવું જોયું તું જતા હોય છે સારું હાલો જો મમ્મી ની બધા બેઠા છે થોડીક વાર બેસીએ પાર્થભાઈ ગયા છે બારે નાસ્તો લેવા એમ મમ્મી ને આજ નથી બનાવવાનું જમવાનું પણ તમારે આટલું કામ રાખ્યું તો એક ઈ તારે જ અત્યારે કરવાનું જા કરીએ ક્યાં કપડા સુકવવાનું ઈ લે મેં ક્યાં શું તો કવાનું બીજું શું કામ રાખ્યું અંદર રસોડામાં જઈ વાસણ પડ્યા વાંધો નહીં વાસણ હમણાં ઉટકાઈ જાય કા આટલા દિવસ તાર મમ્મા તાર પપ્પા ને ભાઈ ને હાંચી દીધા એ ઘણું ઘણું આજ વિદ્યા એમ એમ જ ને રસોઈ કરીને દીધી એમ જ કેવાય એ તો કરવું પડે ભૂખા થોડું રહેવા જ કે નો જ રેવાય ને જો હાથે આવડતું હોય પોપા આ તો સારું કેવાય ને ભૂખા નો હા, રહ્યો ભૂખ્યા મને નો તોય તમારી ઉપાધિ થતી એમાં હું હતી એ મારો દીકરો આવ્યો એમ કેજો જો નાના આવ્યા કોણ આવ્યું જો કોણ પપ્પા આવી ગયા અત્યારે વાગી ગયા છે 9:30 અને જમીને ઊભા થઈ ગયા છીએ અને અમારા ભાણુભાઈ સામું જઈને દાંત કાઢે છે કે મામા આ શું ગાંડા કાઢે છે કાંઈ હતું એવું છે ને હે દાંત કાઢે એવું છે એ તું ડાયો ગાંડો જય શ્રી રામ કહી દે એકવાર હા મજા હવે રામ ભક્ત છે આ કેમ જય શ્રી રામ હર હર મહાદેવ એનો આવ્યું મહાદેવ ખાલી હે દડો જોયે છે તારે હે જોઈશ દડો હે જોઈશ મારી દીકાને દડો જોઈશ હે જોયે છે હા હમણાં કાઢી દો હાલ કાઢી દો ને પાપા કર દે એકાલ સારું હાલો તો આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ